મહાશિવરાત્રિ પછીના પહેલા સોમવારે કરો આ 5 સરળ ઉપાય, બગડેલા કામ સુધરશે અને આર્થિક લાભ થશે। જ્યોતિષ શાસ્ત્રમાં સોમવારના દિવસને ખૂબ જ પવિત્ર અને મનોકામના પૂરો કરનારો ગણવામાં આવે છે। આ દિવસે શિવલિંગની વિધિવત પૂજા અર્ચના કરવાથી તમામ મનોકામના પૂરા થાય છે અને મહાશિવરાત્રિ પછીના પહેલા સોમવારે કેટલાક ઉપાય કરવાથી કષ્ટ પણ દૂર થાય છે। સોમવારના દિવસે કયા ઉપાય કરવા જોઈએ આવો જાણીએ આ વિડીયોમાં। દેવોના દેવ મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે સોમવારના દિવસને ફળદાયી માનવામાં આવ્યો છે। આ દિવસે વિધિવત શિવજીની પૂજા કરવાથી તમામ કષ્ટ દૂર થાય છે અને કુંડળીમાં ચંદ્રની સ્થિતિ પણ મજબૂત થાય છે। જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે તમામ દેવી દેવતાઓમાં ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થાય છે। તેથી સોમવારના દિવસે શિવજીની પૂજા કરવાથી અને કેટલાક જ્યોતિષીય ઉપાય કરવાથી શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે અને તમામ બગડેલા કામ સુધરે છે। આ ઉપાયથી ચંદ્રની સ્થિતિ થશે મજબૂત। સોમવારના દિવસે બ્રહ્મ મુહૂર્ત અને પ્રદોષ કાળમાં શિવલિંગની વિધિવત પૂજા કરવી અને 21 બીલીપત્ર પર સફેદ ચંદન લગાવી શિવલિંગને અર્પિત કરવા। ત્યારબાદ શિવ ચાલીસા અથવા શિવાષ્ટકનો પાઠ કરવો। આમ કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે અને કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત થાય છે। આ ઉપાયથી ભગવાન શિવના મળશે આશીર્વાદ। સોમવારના દિવસે શિવલિંગ પર દૂધ અને જળ ચડાવો। બાદમાં ગૌરી શંકરને રુદ્રાક્ષ અર્પિત કરો। બાદમાં ઘી, ખાંડ, ઘઉંના લોટનો ભોગ ધરાવી આરતી ઉતારો। સાથે જ પ્રદોષ કાળમાં ચોખા, દૂધ, ચાંદી વગેરેનું દાન કરો। આમ કરવાથી લગ્નજીવનમાં ખુશીઓ રહેશે અને તમામ કાર્ય ભગવાન શિવના આશીર્વાદથી પૂર્ણ થઈ જશે। આ ઉપાયથી આર્થિક સમસ્યા થશે દૂર। આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા માટે સૂર્યોદય સમયે શિવલિંગ પર શેરડીના રસથી અભિષેક કરો અને પ્રદોષ કાળમાં મધની ધારા અર્પિત કરો। આ બાદ રુદ્રાક્ષની માળાથી સવાર સાંજ ઓમ નમો ધનદાય સ્વાહા મંત્રનો જાપ કરો। આમ કરવાથી ધન સંબંધિત સમસ્યાનો અંત આવશે અને જીવનમાં સુખ શાંતિમાં વૃદ્ધિ થશે। આ ઉપાયથી વેપારમાં થશે પ્રગતિ। વેપારમાં પ્રગતિ માટે પંચામૃતથી શિવલિંગ પર અભિષેક કરો અને શિવલિંગ પર દૂધને તાંબાના વાસણમાં ભરી લો। જે બાદ પૂરી શ્રદ્ધા સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા વ્યવસાય સ્થળ પર છાંટો। આમ કરવાથી પ્રગતિમાં આવી રહેલી અડચણ દૂર થશે અને વેપારમાં વૃદ્ધિ થશે। આ ઉપાયથી ધનધાની માંગ થશે વૃદ્ધિ। સોમવારના દિવસે પ્રદોષ કાળમાં શિવલિંગ પર ચોખા, સફેદ ચંદન, ધતુરો, દૂધ, આંકડો, ગંગાજળ અને બાદમાં ચોખા ચડાવો। આ બાદ મહામૃત્યુંજય મંત્રનો જાપ અને શિવ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો। આમ કરવાથી આસપાસ સકારાત્મક ઉર્જાનો સંચાર રહેશે અને જીવનમાં ધનધાન્યની વૃદ્ધિ થશે। નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી। આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે। અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે। તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી। કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી।